નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમીની કરાઈ ઉજવણી। 2 દિવસના સરસ્વતી પૂજન બાદ સમુદ્રમાં મૂર્તિ થશે વિસર્જન। પોરબંદર જિલ્લામાં 55,000થી વધુ ખેડૂતોને ચૂકવાઈ પાક સહાય। ટેકનિકલ ખામીને કારણે 200 જેટલા ખેડૂતોની ચૂકવણી રહી બાકી। ધોરાજી અને જેતપુરમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। માવઠાની આગાહીથી પાક નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત। પોરબંદરમાં જમીન કૌભાંડમાં ઝડપાયેલ 3 શખ્સોનું કરાયું રિકન્સ્ટ્રક્શન। ખાપટ વિસ્તારમાં અભણ પરિવાર સાથે જમીનની છેતરપિંડીનો મામલો। આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે। આ પવિત્ર દિવસ એટલે માં સરસ્વતીના પૂજનનો દિવસ। ત્યારે પોરબંદર શહેરમાં વર્ષોથી બસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમી નિમિત્તે 2 દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। જુઓ અમારો ખાસ અહેવાલ। સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે, પરંતુ માં દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં માં સરસ્વતીની પણ એટલી જ આરાધના કરવામાં આવે છે। ખાસ કરીને વસંત પંચમીનો તહેવાર પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ ઉજવણી 2 દિવસ કરવામાં આવે છે અને બીજા દિવસની સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવે છે। આ વર્ષે પણ પોરબંદર ખાતે વસતા બંગાળી સમાજ દ્વારા વસંત પંચમીની 2 દિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે, જેમાં શહેરમાં 30થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે। ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે। આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે। આ પરંપરા અહીં 1965થી ચાલી આવે છે। 2 દિવસીય ઉજવણીમાં આજે લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિધિવત રીતે માં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ માતાજીને ભોગ, આરતી અને યજ્ઞ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં માં સરસ્વતીની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા। ઉપરાંત સાંજે વિવિધ सांस्कृतिक कार्यक्रमों आयोजन કરવામાં આવ્યું હતું। हाँ, मैं मिताली दास बंगाली कल्चरल कमेटी की तरफ से आज के शुभ अवसर बसंत पंचमी में सभी पोरबंदर निवासियों का हार्दिक अभिनंदन करती हूँ। आज का पावन दिवस हम सरस्वती पूजा के नाम से मनाते हैं। आज के दिन हम देवी माँ सरस्वती, जो विद्या की देवी है, ज्ञान की देवी है, उनकी पूजा करते हैं। और साथ साथ में आज के दिन सारे बच्चे, छोटे छोटे बच्चों को लेके ही पूजा होता है, क्योंकि आज के दिन बच्चों का जो पहला विद्या ग्रहण करते हैं, तो उसकी वजह से उन्हें हाथे खोड़ी, ब्राह्मण जो पुजारी है वो हाथे खोड़ी बच्चों को देते हैं। बच्चों को पहला जो अ आ इ ई वो सिखाया जाता है। तो आज के दिन से ही बच्चों का विद्या ग्रहण करना शुरू हो जाता है। बंगाल, बिहार, उड़ीसा, झारखंड, असम, उत्तर प्रदेश, सभी प्रांतों में, अभी तो पूरे भारत में मनाया जाता है। जैसे गणपति की स्थापना सभी घर घर में करते हैं गणपति पूजा के समय, उसी तरह से सरस्वती माता की स्थापना, मूर्ति पूजा सभी घर घर में करते हैं और दूसरे दिन माता जी का विसर्जन कर देते हैं। स्कूल कॉलेजेस में भी माँ सरस्वती का 2 दिन का कार्यक्रम रहता है, कल्चरल प्रोग्राम रहता है। रविंद्र संगीत के ऊपर नृत्य गीत भी प्रस्तुत किया जाता है। बड़े धूमधाम से माँ सरस्वती की पूजा करते हैं। पुष्पांजलि होती है, प्रसाद वितरण होता है। प्रसाद में खास करके हम नारियल के लड्डू और जो धान से बना जो खोई होता है, इसके लड्डू बनाते हैं। और फल प्रसादी और खिचड़ी प्रसाद होता है। और शाम के समय हमारे यहाँ पे पोरबंदर में और बाकी दूसरे प्रांत में भी कल्चरल प्रोग्राम का आयोजन किया जाता है। शाम को कभी आकर लेना चाहिए।
कल्चरल हाँ, प्रोग्राम हाँ। के समय कभी आप शाम के समय बहुत अच्छा कार्यक्रम रहता है और उसमें हम खास करके बच्चों का कार्यक्रम रखते हैं। बच्चों का गीत है, कविता गायन है और बंगाली में जो रविंद्रनाथ टैगोर का आवृत्ति है वो सब हम लेते हैं, वो सब हम प्रस्तुत करते हैं। મારું નામ શાસ્ત્રી ભરતભાઈ ભટ્ટ। આજના પરમ પવિત્ર દિવસ એટલે કે વસંત પંચમી મા સુદ પાંચમના દિવસે ભગવતી મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। અહીંયા દર વર્ષે બંગાળી સમાજ દ્વારા મા સરસ્વતીની પૂજા, હવન, પુષ્પાંજલિ આ રીતનો બધો પ્રોગ્રામ કરવામાં આવે છે। વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો। જ્યાં દરેક જગ્યાએ માણસને સમાજમાં જીવનની અંદરમાં જન્મથી અંત સુધી વાણીની જરૂર પડે છે એવી મા સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે। ખાસ કરીને આજના પવિત્ર દિવસે નાના બાળકોને વિદ્યારંભ કરવાનો હોય ત્યારે વિદ્યારંભની અંદરમાં મા સરસ્વતીનું પૂજન કરાવી પછી જ વિદ્યારંભ કરાવે છે। આ લોકોનો એ રીતના એક પોતાના સમાજની અંદરમાં એવી માન્યતા અને દ્રઢ શ્રદ્ધા છે અને શ્રદ્ધાના બળે કરી અને મા સરસ્વતી દરેક ઉપર કૃપા બનાવી રાખે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના અસ્તુ। બંગાળી આગેવાનોએ જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે। તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવાયો હતો। આવતીકાલે સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નવા જલારામ મંદિરે વીર જશરાજ દાદાના શૌર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સત્યનારાયણ ભગવાનની કથા અને જશરાજ દાદાની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પોરબંદર એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે 22 જાન્યુઆરીના દિવસે જશરાજ દાદાના શૌર્ય દિવસે આબેહૂબ કલાકૃતિ બનાવવામાં આવી હતી, જેના દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। તો સાંજે 4 વાગ્યાથી સત્યનારાયણ ભગવાનની કથામાં મંદિરનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ભક્તોએ જશરાજ દાદાના દર્શન અને કથા શ્રાવણનો લાભ લીધો હતો। સાથે સાથે મહાઆરતીમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જાણીતા વેપારી અને યુવા આગેવાન અમિતભાઈ કોટેચા અને રઘુવંશી એકતા પરિવારના હિતેશભાઈ કારિયા સહિત અનેક લોકો જોડાયા હતા, તેમજ તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતાં જ દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે પોરબંદરની અક્ષર વિદ્યા મંદિર અને સ્માઇલ પ્રી સ્કૂલમાં રામ મંદિર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પોરબંદરની અક્ષર વિદ્યા મંદિર અને સ્માઇલ પ્રી સ્કૂલમાં ભવ્ય આયોજન કરી આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય શૈલીમાં રામાયણ નાટક યોજાયું હતું અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર વિશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડિયા તથા બંને આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ દ્વારા સફળ આયોજન કરાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી હતી, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા 55,115 ખેડૂતોને પાક સહાય પેટે ₹174 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં દિવાળી બાદ કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળીના પાકને નુકસાન થયું હતું। જિલ્લામાં 80,000થી વધુ હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી સહિતના પાકને નુકસાન થયાનું પ્રાથમિક સર્વેમાં અંદાજ સામે આવ્યો હતો, ત્યારે પ્રાથમિક સર્વે બાદ પાક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ પેકેજ જાહેર કરી અરજી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 5 ડિસેમ્બર સુધીમાં પોરબંદર જિલ્લામાં ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી। આ અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેતીવાડી અધિકારી H.A. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આવેલ અરજીની તપાસ શરૂ કરવામાં આવી હતી। આ અરજી ચકાસણી બાદ જિલ્લામાં 55,115 ખેડૂતોએ ₹174 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે,
જોકે બેંક ખાતા સહિતની ડોક્યુમેન્ટ ટેકનિકલ ખામીને લઈને 200 જેટલા ખેડૂતોને પાક સહાયની રકમ ચૂકવવાની બાકી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂતોએ ગોળ બનાવવાનું શરૂ કર્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતી મારફતે શેરડીનું વાવેતર કરી શુદ્ધ દેશી પદ્ધતિથી ગોળ બનાવાઈ રહ્યું છે. તો આ ખેડૂતે બાળકો માટે ચોકલેટના વિકલ્પ સ્વરૂપે ગોળ ક્યુબ્સ પણ લોન્ચ કર્યા છે. ગુજરાત આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આદિત્યાણા ગામે પ્રગતિશીલ ખેડૂતે છેલ્લા 1.5 દાયકાથી પ્રાકૃતિક ખેતીના મંત્રથી રાસાયણિક ખાતરો વગર પણ સમૃદ્ધિ મેળવી છે. શરૂઆતમાં માત્ર બાગાયતી પાકોથી ખેતીની શરૂઆત કરનાર પ્રશાંતભાઈએ 3 વર્ષ પહેલા શેરડીના પાક તરફ પ્રયાણ કર્યું હતું, પરંતુ તેમનો હેતુ માત્ર શેરડી વેચવાનો નહીં પણ તેમાંથી શુદ્ધ ઉત્પાદન આપવાનો હતો. તેમણે 671 જેવી ઓછું ઉત્પાદન આપતી પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શેરડીની જાતને બચાવી તેનું વાવેતર કર્યું. ટપક સિંચાઈ અને કુદરતી આચ્છાદન પદ્ધતિના ઉપયોગ અંગે અનુભવ વર્ણવતા પ્રશાંતભાઈ જણાવે છે કે સામાન્ય રીતે 3 મહિનાના ઘઉં કે ચોખા પકાવવા માટે જેટલું પાણી વપરાય છે તેટલા જ પાણીમાં તેઓ ટપક પદ્ધતિ અને પ્રાકૃતિક આચ્છાદન દ્વારા 12 મહિનાની શેરડી પકવે છે. કુદરતના ખોળે ખેતી કરવાથી જમીન પણ સજીવન થાય છે અને ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે. નમસ્કારમ, પ્રશાંત જોગિયા, પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામથી છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્ર. 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ એમાં બધા મોટે ભાગે બાગાયત પાકો છે. 3 વર્ષ પહેલા અમે શેરડીના પાકનું વાવેતર કરવાનું શરૂ કર્યું. ગોળ બનાવવાની શરૂઆત થઈ. પહેલા વર્ષે ઘર મેળે થોડો ઘણો ગોળ બનાવ્યો. બાકીનો ગોળ ગ્રુપમાં વેચતા લોકોના સારા રિસ્પોન્સ મળવાથી આજ સંપૂર્ણ પ્રાકૃતિક ગોળ 0 કેમિકલથી બનાવેલા ગોળનું અમને બજાર મળતું ગયું અને ધીમે ધીમે આજે અમે 3જા વર્ષે ગોળમાં આ સ્ટેજ ઉપર આવીને પહોંચ્યા. અત્યારે આ 5 વીઘાની ખેતીમાંથી અમને અંદાજ છે કે 6 થી 7 ટન ગોળ બનશે. મારા દરેક ખેડૂત મિત્રોને મારો એક સંદેશ છે, પ્રાકૃતિક ખેતી અપનાવો. જે ગુણવત્તા મળશે એનો કોઈ તોડ નથી. આજે 3 મહિનાના ઘઉં અને ચોખા પાકવા માટે જેટલું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એટલા જ પાણીની અંદર અમે 12 મહિનાની શેરડી પકવીએ છીએ. આ સંપૂર્ણ શેરડી ટપક પદ્ધતિથી છે, કુદરતી આચ્છાદનથી છે, જેથી કરીને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મળે. આપણે 671 વેરાયટીનું વાવેતર કરીએ છીએ. જે ઓછું ઉત્પાદન આપતી હોવાથી લોકોએ વાવેતર કરવાનું બંધ કર્યું, જેને અમે બચાવીને રાખીએ છીએ. ખાવા પૂરતા 4-5 શાખામાંથી આજે અમે 5 વીઘા સુધીનું વાવેતર પહોંચાડ્યું છે. શેરડીને 10 મહિનાની પ્રોસેસમાં ક્યાંય કોઈ જાતના રાસાયણિક દવા ખાતરોનો ઉપયોગ નથી. એ ઉપરાંત ગોળ બનાવવામાં પણ ક્યાંય કોઈ જાતની દવા કે કંઈ વાપરેલ નથી. અને આપણી નવી જનરેશન જે ગોળથી દૂર થઈ ગઈ અને ચોકલેટ અને ન ખાવાની વસ્તુ ખાતી થઈ, ફરીથી ગોળ ખાતી થાય, એટલા માટે અમે આ વર્ષે એક નવો પ્રયોગ કર્યો છે ગોળની ક્યુબનો. એટલે કે સિમ્પલ ગોળને ચોકલેટનો એક આકાર આપ્યો છે. ગોળ જ છે, એમાં કોઈ કંઈ ફ્લેવર કે મેળવેલ નથી. ફક્ત ગોળને ક્યુબનો આકાર આપી 10 ગ્રામનું ક્યુબ માર્કેટમાં અમે લોન્ચ કર્યું છે, જેથી કરી બાળકના પેટમાં કમસે કમ 10 ગ્રામ ગોળ જાય, એના દાંતને અને એના શરીરને નુકસાન થવાને બદલે ગોળનો ફાયદો. આ બધી પ્રક્રિયામાં ક્યાંય કોઈ જાતના રાસાયણિક દવા ખાતરો વાપરેલા નથી. લોકો ફરીથી ગોળ ખાતા થાય, એમનું સ્વાસ્થ્ય સુધરે, એના માટેનો એક અમારો પ્રયાસ છે. મારા દરેક ખેડૂત મિત્રોને મારો એક સંદેશ છે, વધુ ઉત્પાદન લેવાને બદલે આપણે સારી ગુણવત્તાનું ખુદના પરિવારને ખાઈએ અને બાકી લોકોને ખવડાવવાનું એક થોડું વિચાર રાખીએ અને વિચાર ઉપર થોડું પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. થોડો પ્રયાસ કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધીએ. જે કંઈ તમારી વસ્તુ ખેતીમાં બનાવો છો, બની શકે એટલી એની મૂલ્ય વૃદ્ધિ કરી અને જાતે જ વેચાણ કરીએ. પ્રશાંતભાઈની સૌથી મોટી સફળતા તેમનો 0 કેમિકલ ગોળ છે. બજારમાં મળતા અન્ય કેમિકલયુક્ત ગોળના વિકલ્પે તેમણે શુદ્ધ દેશી પદ્ધતિથી ગોળ બનાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને બાળકો માટે ચોકલેટના વિકલ્પ સ્વરૂપે તેમણે ગોળ ક્યુબ્સ લોન્ચ કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિ મંદિરના પીઆઈ દ્વારા વ્યાજખોરોને 1 પણ રૂપિયો ન આપવા અને હાથ ઊંચા કરી દેવા અપીલ કરવામાં આવી હતી. પોરબંદરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા બેંક લોન મંજૂરી પત્રો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર મહાનગરપાલિકા તેમજ પોલીસના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ ચૌધરી દ્વારા અહીં આવેલ લોકોને વ્યાજખોરોને ₹1 ન આપવા અને હાથ ઊંચા કરી દેવા અપીલ કરવામાં આવી હતી. પીઆઈની અપીલને લઈને અહીં બેઠેલા લોકોએ પણ આવકારી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તમને તમારી સુરક્ષાની અમે ગેરંટી લઈએ છીએ. તમારું નામ નહીં દે કોઈ એવા વ્યાજના જેના જોડેથી રૂપિયા લીધા જે હાથ અદ્ધર જ કરી દો, કંઈ આપવું જ નથી, બિલકુલ આપવું નથી. અમે બેઠા છીએ તમારી પાછળ ધ્યાન આપવા માટે થઈને. બેંક રહી એ આપણા ઘરે કોઈ દિવસ આવતી નથી. આપણા બાળકો, આપણા પત્ની, મા બાપ બધા બેઠા હોય ત્યારે આપણું ઇન્સલ્ટ કરવા માટે બેંક આપણા ઘરે આવતી નથી. કોઈ દિવસ પઠાણી ઉઘરાણી કરવાવાળા, કોઈ લાંબી મૂછોવાળા કે લાંબી દાઢીવાળા કોઈ માણસોને બેંક મોકલતી નથી. તો બેંકમાંથી લોન લેવી ઘણી સારી. બેંકમાંથી અત્યારે ભારત સરકાર, ગુજરાત સરકારની જે ઘણી યોજનાઓ છે એમાં ગેરંટીની પણ જરૂર નથી, ગેરંટી પણ આપવાની જરૂર નથી. 10,000, 20,000, 50,000 ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ. એટલે આ ખૂબ ઊંચા લાભો છે. બધા સરકારી લાભો મેળવવા અને મહાનગરપાલિકા દ્વારા જે આ યોજનાઓ ચલાવવામાં આવે છે એનો વધુમાં વધુ બધા લાભ લે. ફરી એકવાર વિનંતી કરીશ કે તમે કોઈ અન્ય પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી જો લીધું હોય કંઈ પણ રૂપિયા કે અને તમને દબાવવાની કોશિશ કરતા હોય અથવા વધુ પૈસા કઢાવવાની કોશિશ કરતા હોય તો મહેરબાની કરીને તમારા સૌથી નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાઓ. તમારે જાતે ના જવું હોય તો તમને લેવા માટે ગાડી આવશે. 112 ફોન કરો, તમારા ઘેરથી લઈને અમે પોલીસ સ્ટેશન તમને લાવીશું અને તમારી બધી મદદ કરીશું. એટલે કોઈનો લીધો હોય તો ભૂલી જાઓ, કંઈ આપવું નથી, પણ તમે બેંકોનો ઉપયોગ કરો. તો મારી આપ સૌને એ જ વિનંતી છે કે અમે તમારી સેવા અને સુરક્ષા માટે બેઠા છીએ અને આવા સરકારી તંત્રો છે તો એ બધા તમને મદદ કરવા માટે હર હંમેશા તૈયાર છે. ભારત માતા કી જય. પોરબંદરના દ્વારિકા એવેન્યુમાં રામ મંદિર સ્થાપના અને 26મી જાન્યુઆરીની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ મોબાઈલની આડઅસરો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદરના દ્વારિકા એવેન્યુમાં અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી બંનેના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે પરંપરાગત રીતે આયોજિત થતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વર્ષે પણ 3 વર્ષની નાનકડી બાળકીથી લઈને 80 વર્ષની વયના વડીલો અને માતાઓ સુધીની બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ આયોજન મહિલાઓ અને બાળકોની પ્રતિભા, દેશપ્રેમ અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા મોબાઈલ ફોનની આડઅસર વિષયક માઇમ એક્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજની પેઢી પર મોબાઈલના દૂષણો અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ માઇમ એક્ટમાં મિષ્ટી લુક્કા, સ્પંદન થાનકી, સ્મૃતિ થાનકી, હિરવા કોટેચા, હેત્વ કોટેચા, ખુશી ધકાણ, ક્રિશિકા નાણાવટી, ઈશા મજીઠિયા તથા શુભાંગી જોશી જોડાયા હતા. બાળકો અને વડીલ માતાઓ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલ ભરત મિલાપ નાટકે ઉપસ્થિત દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા. આ નાટકમાં તોરલ વાઘેલા, ઉર્વી કોટેચા, ઈશા મજીઠિયા, ક્રિશિકા નાણાવટી, નૈનાબેન કોટેચા, શિરીનબેન સોલંકી તથા અનિતાબેને અભિનય કર્યો હતો. આ કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા ભારત કી બેટી ગીત પર આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષી ગોસ્વામી, તોરલ વાઘેલા તથા ઉર્વી કોટેચાએ મનોહર પ્રદર્શન આપ્યું હતું. સાથે જ સોસાયટીની બહેનો દ્વારા દેશભક્તિ ગીત પર દેશભક્તિ નૃત્ય પણ રજૂ કર્યું હતું. આ પ્રદર્શન કાજલબેન ગોસ્વામી, શ્વેતાબેન થાનકી, નેહાબેન કોટેચા, હેતલબેન નાણાવટી, ભાવિશાબેન ધકાણ, શ્વેતાબેન મજીઠિયા તથા સગુણાબેન મોનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તૃપ્તિબેન વાઘેલા, નિશાબેન કોટેચા, એડવોકેટ તેજસભાઈ થાનકી તથા યોગેશભાઈ કોટેચા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર. જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મીટ યોજાઈ હતી. ત્યારે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જવાબદારી હોય, અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય, અને એ અમે કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે, અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું. નરેશભાઈ, આજે જે સમિટ છે 2026 આમાં આપના દ્વારા શું શું નવી જાહેરાત કરવામાં આવી અને બેનને શું જવાબદારી સોંપવામાં આવી છે? ખોડલધામ 21/1/2017 રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે. એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક, અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે. આગામી શું ખોડલધામ દ્વારા જે પ્રકલ્પો છે તે જાહેર કર્યા છે? ખોડલધામના પ્રકલ્પોમાં શરૂઆતથી જ શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક હોય છે. એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે, અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે. એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો, જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે, પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે, અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે. સાથે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે. આજે અમે ખોડલધામના પ્રાંગણની અંદર ફક્ત ખોડલધામની જ વાત કરીશું. જેતપુર પંથકમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેમાં શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારે વાદળછાયા વાતાવરણમાં માવઠાની આશંકા વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ ધોરાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળોથી આકાશ ઘેરાયું હતું. ત્યારે ઘઉં, ધાણા, જીરું, ચણા, લસણ અને ડુંગળી જેવા પાકોને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. પોરબંદરમાં વિદેશમાં નોકરી આપવા મામલે વધુ એક છેતરપિંડી થઈ છે, જેમાં એક યુવાન અને તેના ભાણેજને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 3 શખ્સોએ ₹5,74,000ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના જલારામ કોલોની કડિયા પ્લોટમાં રહેતો રાજેશ રામ પરમાર, સુરતમાં રહેતો મિલન ગજેરા અને ઉદય જયસુખ માલવ્ય નામના 3 શખ્સો વિદેશ નોકરી અપાવી દેવાનું અને વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામ કરતા હતા. પોરબંદરમાં છાયા પ્લોટ ખડા વિસ્તારમાં રહેતા રામદે કરશન ઓડેદરા અને તેના ભાણેજ જયેશને વિદેશમાં નોકરી અપાવી દેવાનું કહી આ શખ્સોએ વિઝા તથા ટિકિટના તથા ડોક્યુમેન્ટના ખર્ચ તથા એજન્ટોના કમિશનના એડવાન્સ પેટેના ₹1 લાખ તથા સ્લોટ બુકિંગના નામે ₹20,000, વહેલા વિઝા મેળવવાના નામે ₹3,40,000 તથા વિઝા ફી એમ્બેસીમાં ચૂકવવાના નામે ₹20,000 તથા પીસીસી સ્ટેમ્પના નામે ટિકિટ ડોક્યુમેન્ટના નામે એમ કુલ ₹7,26,000 લઈ લીધા હતા. જે અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં પોલીસે ઓડદર ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયર ભરેલી એક સફેદ કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹8,25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓડદર ગામના રસ્તેથી એક સફેદ ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસને જોઈને કાર ચાલકે પોતાની કાર ઊભી રાખી હતી અને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેની પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂની 336 નાની મોટી બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹8,85,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના આંબારામા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ હતી. જેમાં પોલીસે અર્શી કેશવભાઈ ઓડેદરા નામના આ શખ્સના મકાનના ફળિયામાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના હાથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધવપુર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો. જેમાં પોલીસે માધવપુર ચોપાટી નજીક રહેતા જયેશ દિનેશ ધર્મનાથી નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ 1,42,00,000ની જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે આ શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતા રાંભીબેન વેજાભાઈ ભુવાએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં કેટલાક માથાભારે શખ્સોએ તેના પતિની જમીન વારસાઈ કરવાના બહાને વેચી નાખી હોવાનું જણાવી પોલીસની મદદ માંગી હતી. તેમજ જો ન્યાય નહીં મળે તો ઝેરી દવા પી આપઘાતની ચીમકી પણ ઉચ્ચારી હતી. આથી પોલીસે પ્રથમ તેઓની અરજી લઈ આ મામલે તપાસ કરી રાંભીબેનને ફરિયાદી બનાવી ગુનો નોંધ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેના પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની રાત્રાસીમ વિસ્તારમાં ખાપટ ગામે આવેલ 25 વીઘા જમીનમાંથી અડધો હિસ્સો રાંભીબેનના સસરાના ભાગે આવતો હતો. જે જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો રાંભીબેનના પતિને આપતા હતા. પરંતુ ત્યારબાદ કૌટુંબિક ભત્રીજાઓ સાથે જમીનના ભાગ બાબતે મનદુખ થતા ઝઘડો ચાલ્યો આવતો હતો. વર્ષ 2013માં વેજાને બોખીરા વિસ્તારમાં કન્યાશાળા પાસે શ્રવણ ચોકમાં રહેતા લાખા અર્જન કેશવાલા નામના શખ્સે આ જમીનનો મામલો પતાવી દેવાની અને વારસાઈ કરાવી દેવાની જવાબદારી લીધી હતી તેમ કહીને અલગ અલગ કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. વેજાભાઈ અભણ હતા, તેથી કાગળમાં શું લખ્યું હતું તેની ખબર ન હતી અને 3 થી 4 વર્ષ સુધી લાખો તેઓને વકીલ પાસે સહીઓ કરાવવા જવાનું કહીને જતો હતો. વર્ષ 2016 સુધી કૌટુંબિક ભત્રીજાઓએ જમીનનો હિસ્સો ન આપતા જમીન મળી ન હતી. તે દરમિયાન જમીનની માપણી કરવા માટે લાખાએ તેના જાણીતા વજશી આલા ઓળેદરા અને દેરોદરના રાજોમેર ખાપટ રહેતો ઇબ્રાહીમને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલે નહીં તે માટે લોકોએ મળીને આપણી જમીનના ભાગ પાડી દીધા છે તેવું જણાવ્યું હતું. થોડા દિવસો બાદ લાખો વેજાભાઈએ જમીનનો જે ભાગ મળેલ છે તેનો દસ્તાવેજ કરવાનો છે તેમ કહી કલેક્ટર ઓફિસે લઈ ગયો હતો. જે જનકપુરી વિસ્તારમાં પંચેશ્વર મંદિર પાસે રહેતો દિલીપ હરભમ રાણાવાયા તથા બિલ્ડરો છાયાના રોયલ આર્કેડમાં રહેતા કિશોર હાજા આત્રોલિયા અને ખાપટ શ્રીજી પાર્કમાં રહેતા આયુષ વિરમ કારાવદ્રા પણ હતા. આ શખ્સોએ સહી કરાવી અને જમીન વેચી મારી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને લાખા અર્જનભાઈ કેશવાલા, દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા અને ઇબ્રાહીમ અબુભાઈ લાખા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને બાદમાં આ શખ્સોનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમીની કરાઈ ઉજવણી. 2 દિવસના સરસ્વતી પૂજન બાદ સમુદ્રમાં મૂર્તિ થશે વિસર્જન. પોરબંદર જિલ્લામાં 55,000થી વધુ ખેડૂતોને ચૂકવાઈ પાક સહાય. ટેકનિકલ ખામીને કારણે 200 જેટલા ખેડૂતોની ચૂકવણી રહી બાકી. ધોરાજી અને જેતપુરમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. માવઠાની આગાહીથી પાક નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત.
પોરબંદરમાં જમીન કૌભાંડમાં ઝડપાયેલ 3 શખ્સોનું કરાયું રિકન્સ્ટ્રક્શન. ખાપટ વિસ્તારમાં અભણ પરિવાર સાથે જમીનની છેતરપિંડીનો મામલો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.